આપનું સ્વાગત છે। મારામારીના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ। આગામી લોકસભા ચૂંટણી આવનાર હોય જે દરમિયાન વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી એટલે કે તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ 3 આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ। આ કામગીરી દરમિયાન મોહમ્મદ અહેમદ ઉર્ફે પપ્પુ, અસગર અલી ખાન પઠાણ, મોહમ્મદ બિલાલ, મોહમ્મદ અહેમદ ઉર્ફે પપ્પુ ખાન પઠાણ અને મોહમ્મદ અઝહર ખાન યાસીન ખાન પઠાણ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।